નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા અટલ પથ માર્ગ પર ગટર લાઇનના ઢાંકણા જમીનના લેવલ કરતા ઊંચા હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે અટલ પથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે માર્ગો પર ગટર લાઇનના મુખ્ય ચેમ્બર અને ઢાંકણા ઊંચા લેવલે બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો તેના સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગટરના ઢાંકણા ઊંચા હોવાથી વરસાદી પાણીનો પ્રવાહ અવરોધિત થઈ શકે છે. પરિણામે પાણી રોડ પર જ એકત્ર થવાની અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની શક્યતા વધી શકે છે. અટલ પથની આસપાસ સરકારી કચેરીઓ, ખાનગી હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને સમયસર તકનીકી ખામીઓનું નિરાકરણ લાવી ગટર ઢાંકણા અને રોડના લેવલમાં જરૂરી સુધારા કરવા રજૂઆત કરી છે, જેથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ટાળી શકાય.